जय गुरुदेव। नमस्कार विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 2 एसिड बेज अने क्षार पूरुं करेल हतुं। आज आपणे एक नवुं चेप्टर शीखवा जई रह्या छीए जेनुं नाम छे प्रकाशनुं परावर्तन अने वक्रीभवन। भौतिक विज्ञाननुं आ चेप्टर खूब ज सरळ छे, खूब ज सहेલું छे। बोर्डनी अंदर कुल आ चेप्टरमांथी 6 मार्कनुं पूछाशे। 1 मार्क वाळो एक प्रश्न हशे, 2 मार्क वाळो एक प्रश्न हशे अने 3 मार्क वाळो एक प्रश्न हशे। तो आ मार्कनी दृष्टिए खूब ज इम्पोर्टન્ટ छे। तेना सिवाय आ चेप्टर पण ते प्रमाणे खूब ज सहेલું कही शकाय। तो आज આપણે આજના લેક્ચરની અંદર આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન શું છે તેના વિશેની પ્રાથમિક માહિતી મેળવશું કે જે કદાચ આપણે નીચેના ધોરણની અંદર શીખી ગયેલા છીએ। તો આપણે પરાવર્તન શબ્દનો અર્થ સૌ જાણીએ છીએ। તો આ પરાવર્તન એટલે શું તેની પહેલા થોડી ચર્ચા કરી લઈએ। તો આપણે સૌ જાણીએ છીએ કે રોજબરોજના જીવનની અંદર આપણે સવારે ઉઠી ત્યારથી રાત્રે સૂઈ તે દરમિયાન ઘણી બધી ચીજ વસ્તુઓને જોતા હોઈએ છીએ। તો આપણે આ ચીજ વસ્તુઓને કેમ જોઈ શકીએ છીએ? આ ચીજ વસ્તુઓ રાત્રે એકદમ અંધારું હોય તો આપણને દેખાતી નથી। કહેવાનો અર્થ શું છે? દિવસ દરમિયાન આપણે ઘણી બધી ચીજ વસ્તુઓને જોઈએ છીએ અને રાત્રે આ જ ચીજ વસ્તુ એકદમ અંધારામાં મૂકેલી હોય તો જોઈ શકાતી નથી। તેનું કારણ શું? તે જ રીતે દિવસે સૂર્યનો પ્રકાશ હોય છે। આ સૂર્યના પ્રકાશને કારણે ઘણી બધી ચીજ વસ્તુઓ આપણને દેખાય છે અને રાત દરમિયાન સૂર્યનો પ્રકાશ હોતો નથી તો તે ચીજ વસ્તુ આપણે જોઈ શકતા નથી। પરંતુ જો કોઈ રૂમની અંદર અંધારામાં કોઈ વસ્તુ મૂકેલી હોય ત્યારે આપણે તેને નથી જોઈ શકતા, પણ તે રૂમની લાઇટ છે તે ઓન ચાલુ કરી દેવામાં આવે તો તે વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। કહેવાનો અર્થ પ્રકાશની હાજરીમાં આપણે કોઈ પણ ચીજ વસ્તુઓને જોઈ શકીએ છીએ જે આપણી આંખની ક્ષમતા મુજબ હોય। એટલે કે દિવસે સૂર્યનો પ્રકાશ હોય અને રાત્રિ દરમિયાન લેમ્પ લાઇટ વગેરેનો પ્રકાશ હોય છે તેના કારણે આપણે ચીજ વસ્તુઓને જોઈ શકીએ છીએ। પરંતુ જો સંપૂર્ણપણે અંધારું હોય તો ત્યારે તેમાં અંધારામાં મૂકેલી ચીજ વસ્તુઓને આપણે જોઈ શકતા નથી। તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ ચીજ વસ્તુઓને જોવા માટે પ્રકાશ જરૂરી છે। શું જરૂરી છે? પ્રકાશ। તો આ પ્રકાશ છે તે પ્રકાશ એટલે એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ। આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ, આવો પ્રકાશ જ્યારે કોઈ વસ્તુની સપાટી ઉપર પડે અને ત્યાંથી તે અથડાઈને પાછો ફરે અને તે દરમિયાન આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ। એટલે કે આપણે આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુને જોઈ છે તેની પાછળ કઈ ઘટના બને છે, એની પાછળ જે ઘટના બને છે તેનું નામ છે પ્રકાશનું પરાવર્તન। તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુની સપાટી ઉપર પ્રકાશ પડે અને ત્યાંથી પાછો ફરીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। આ ઘટનાને કહેવાય પ્રકાશનું પરાવર્તન। તો આ પ્રકાશનું પરાવર્તન એટલે કોઈ પણ વસ્તુની સપાટી પર પ્રકાશ પડીને અથડાઈને પાછો ફરવો, આ ઘટનાને કહેવાય પ્રકાશનું પરાવર્તન। તો આ પ્રકાશના પરાવર્તનને આધારે ઘણી બધી કુદરતી ઘટનાઓ બનતી હોય છે। એવી જ રીતે પ્રકાશનું વક્રીભવન। તો વક્રીભવન વિશેની ચર્ચા આપણે હજી વાર છે, એટલે કે આપણે ઘણા બધા લેક્ચરો પછી કરશું। અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ પ્રકાશના પરાવર્તન વિશે। આ પ્રકાશના પરાવર્તનને કારણે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે। જેમ કે આપણે અરીસા સામે ઊભા રહી જઈએ તો અરીસામાં આપણા જેવું જ આપણું પ્રતિબિંબ દેખાશે। તો આ જે ઘટના બને છે એટલે કે આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ તેના પાછળ જવાબદાર છે પ્રકાશનું પરાવર્તન। એવી રીતે રાત્રે તારાઓ ટમટમે છે તેના પાછળ એક પ્રકાશની ઘટના જવાબદાર છે જેનું નામ છે પ્રકાશનું વક્રીભવન। એવી રીતે ચોમાસા દરમિયાન ઘણી વખત મેઘધનુષ્ય આપણે જોઈ શકીએ છીએ। આ મેઘધનુષ્ય થવા પાછળ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓ જવાબદાર છે। કહેવાનો અર્થ ઘણી બધી એવી કુદરતી ઘટનાઓ બનતી હોય છે કે જેના પાછળ પ્રકાશના ચોક્કસ ગુણધર્મ જવાબદાર હોય છે। એ ગુણધર્મનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। હવે આપણે રોજબરોજના જીવનમાં પ્રકાશીય ઘટનાઓ બનતી હોય છે તેનો અભ્યાસ કરતા હોઈએ છીએ। જેમ કે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાવું, તેવી રીતે મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન રચાવું,
આવી અલગ અલગ ઘટનાઓ ઉપરથી એક તારણ કાઢી શકાય છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં એટલે કે સુરેખ દિશામાં ગતિ કરે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ હંમેશા સુરેખ દિશામાં સીધી દિશામાં ગતિ કરતો હોય છે. પ્રકાશને લગતી આવી ઘટના ઉપરથી આપણે ઘણી બધી અન્ય ચીજ વસ્તુઓ પણ સમજી શકશું, પરંતુ તેના પહેલા પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશેની બેઝિક માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. પ્રકાશના પરાવર્તન દરમિયાન લાગુ પડતા નિયમો, પ્રકાશનું વક્રીભવન થતું હોય તે દરમિયાન લાગુ પડતા નિયમો વિશેની માહિતી હોવી જરૂરી છે. તો આપણે આ પ્રકરણની અંદર અરીસાઓ દ્વારા પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય, એવી જ રીતે એક શબ્દ આવશે લેન્સ. લેન્સ દ્વારા પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય તેની ચોક્કસ માહિતીઓ આકૃતિ દ્વારા મેળવશો. તો તે પહેલા આપણે શરૂઆત કરીએ છીએ પ્રકાશના પરાવર્તન વિશેની બેઝિક માહિતી વિશે કે જે તમે નીચેના ધોરણની અંદર સૌ ભણી ગયા છો. કારણ કે પ્રકાશનું પરાવર્તન શું છે તે સમજવું હોય તો પ્રકાશના પરાવર્તન માટેની બેઝિક જે માહિતી હોય છે તે તમારી પાસે હોવી જરૂરી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ પ્રકાશનું પરાવર્તન થતું હોય એટલે કે પ્રકાશ કોઈ વસ્તુની સપાટી પર અથડાઈને ત્યાંથી પાછો ફરતો હોય ત્યારે ચોક્કસ નિયમોનું પાલન થતું હોય છે. આ નિયમો કયા છે તેની ચર્ચા કરીએ, જેને કહેવાય પ્રકાશના પરાવર્તનના નિયમો. તો સૌપ્રથમ વાત કરીએ છીએ પ્રકાશના પરાવર્તન વિશે, અને પ્રકાશનું પરાવર્તન સમજવું હોય તો તેના માટે પ્રકાશના પરાવર્તન થવા પાછળના નિયમોનો અભ્યાસ કરવો પડે છે. તો પહેલા ચર્ચા આપણે કરીએ છીએ પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો સમજવા હોય તો તેના માટે એક આકૃતિ સમજવી જરૂરી છે. તે આકૃતિનો અભ્યાસ શરૂઆતમાં કરી લઈએ. ધારો કે આ કોઈ અરીસાની લીસી, ચકચકી અથવા તો પોલિશ કરેલી સપાટી છે. જે અરીસો આપણે ઘરે વાપરીએ છીએ, સમતલ અરીસો કે જેમાં આપણે આપણું પ્રતિબિંબ જોતા હોઈએ રોજ, તેવો એક અરીસો છે. આ અરીસાની પાછળના ભાગમાં જે રંગ કરેલો હોય તે રંગવાળો ભાગ લીટાવાળી મેં દર્શાવેલો છે, અને ઉપરનો જે આ ભાગ છે અરીસાનો, તે અરીસાનો ભાગ એકદમ પોલિશ કરેલો એટલે કે ચકચકિત લીસો છે કે જેમાં આપણે આપણું પ્રતિબિંબ જોતા હોઈએ છીએ. ધારો કે આવો કોઈ એક અરીસો છે. હવે આ અરીસાની સપાટી કહેવાય. આ અરીસાની સપાટી પર હું એક લંબ દોરું છું. અરીસાની સપાટી છે તેના ઉપર એક લંબ દોર્યો. તો લંબ એટલે શું તે તમે સૌ બધા જાણો છો. લંબ કેને કહેવાય તો કે સપાટી સાથે 90 અંશનો ખૂણો બનાવે તે એક પ્રકારની આ રેખા છે જેને આપણે શું કહીએ છીએ લંબ. તેને કહેવાય સપાટીને દોરેલો લંબ. અહીંયા સપાટીને આપણે એક લંબ દોરેલો છે સમજવા માટે. હવે ધારો કે આ અરીસો છે. હવે અરીસા ઉપર આ કોઈ એક બિંદુ છે. આ બિંદુનું નામ તમે ગમે તે આપી શકો. ધારો કે આપણે A આપેલું છે. હવે એ બિંદુ ઉપર આપણે ટોર્ચ વડે પ્રકાશ ફેંકી છે. આ એ બિંદુ ઉપર આપણે ટોર્ચ વડે પ્રકાશ ફેંકી છે. હવે આ પ્રકાશનું કિરણ છે. પ્રકાશનું કિરણ. કિરણો શબ્દ બોલો તો ઘણા બધા થાય. આપણે ટોર્ચ વડે પ્રકાશ ફેંકીએ તો ત્યારે ઘણા બધા કિરણોનો સમૂહ હોય છે તેમાં, જેને પ્રકાશના કિરણો કહેવાય અથવા તેને કિરણપુંજ કહેવાય. પણ આપણે સમજવા માટે ફક્ત એક જ પ્રકાશના કિરણનો અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો એક પ્રકાશનું કિરણ આપણે એ બિંદુ ઉપર ફેંકેલું છે. ફેંકવું એટલે આપાત કરવું. વિજ્ઞાનની ભાષામાં તેને કહેવાય આપાત કરવું. હવે આ પ્રકાશનું કિરણ છે ત્યાં એ બિંદુ ઉપર ફેંકેલું છે, આપાત કરેલું છે. તો હવે તે પ્રકાશના કિરણનું શું થશે? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ સપાટી એકદમ લીસી, ચકચકિત, સંપૂર્ણ પોલિશ કરેલી છે. અને જ્યારે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી પર પ્રકાશનું કિરણ ફેંકવામાં આવે તો ત્યારે તે પ્રકાશનું કિરણ તે સપાટી પરના તે બિંદુએથી પાછું વળે છે. શું થાય છે? પાછું વળે છે. ધારો કે આ કિરણ પાછું વળીને આ દિશામાં ગતિ કરવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ બિંદુ ઉપર જે પ્રકાશનું કિરણ ફેંકેલું છે એ પ્રકાશના કિરણને કહેવાય આપાત કિરણ. તેનું નામ છે આપાત કિરણ. અને પ્રકાશનું કિરણ જે અથડાઈને પાછું ફરે છે, અરીસાની સપાટી પરના એ બિંદુએ અથડાઈને પાછું ફરે છે, આવા પાછા ફરતા કિરણને કહેવાય પરાવર્તિત કિરણ. તેને કહેવાય પરાવર્તિત કિરણ.
આ વચ્ચે દોરેલું છે તેને કહેવાય સપાટીને દોરેલો લંબ. તો જ્યારે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી પર પ્રકાશનું કિરણ ફેંકવામાં આવે તો ત્યારે તે પ્રકાશના કિરણનું સંપૂર્ણપણે તે સપાટી વડે પરાવર્તન થતું હોય છે. તો હવે સપાટીને દોરેલો આ લંબ છે અને સપાટી પરના એ બિંદુએ આપાત કરેલું આ પ્રકાશનું કિરણ છે. તેના ઉપરથી આપણે ચોક્કસ વ્યાખ્યા કે ચોક્કસ પદની સમજૂતી મેળવવાની છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ બંને વચ્ચે કઈ ખૂણો બનશે. આ ખૂણો જે બને છે આ ખૂણાનું નામ છે આપાત કોણ. આ ખૂણાનું નામ શું છે? આપાત કોણ. તેવી રીતે સપાટીને દોરેલો લંબ અને આ પરાવર્તિત કિરણ આ બંને વચ્ચે પણ એક ખૂણો બનશે. ઈ ખૂણાને કહેવાય પરાવર્તિત કોણ. તેને કહેવાય પરાવર્તન કોણ. તેનું નામ છે પરાવર્તન કોણ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દની જરૂર આપણે આગળ પડે છે એટલા માટે ધ્યાન દેવું. આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ બંને વચ્ચે જે ખૂણો બને તેને આપાત કોણ કહેવાય. એવી રીતે પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ બંને વચ્ચે જે ખૂણો બને તેને પરાવર્તન કોણ કહેવાય. એ સમજૂતી આપણે મેળવેલી છે. આપાત કોણને સંજ્ઞામાં દર્શાવવું હોય તેના માટે એક સંજ્ઞા પણ વપરાય છે. તે સંજ્ઞા છે થીટા આઈ. તે સંજ્ઞા કઈ છે? થીટા આઈ. એવી રીતે પરાવર્તન કોણ છે તેને સંજ્ઞામાં દર્શાવવું હોય તો તેના માટે પણ એક સંજ્ઞા વપરાય છે થીટા આર. તો થીટા આઈ એટલે આપાત કોણ, થીટા આર એટલે પરાવર્તન કોણ. હવે આના આધારે આપણે પરાવર્તનના બે નિયમો છે તે નિયમોનો અભ્યાસ કરશું. પરાવર્તનનો પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. એટલે અહીંયા દાખલા તરીકે આપાત કોણનું મૂલ્ય 40 અંશ હોય. આપાત કોણ એટલે એક પ્રકારનો ખૂણો જ થયો જે લંબ સાથે આપાત કિરણ બનાવે છે. ધારો કે આપાત કોણ છે તેનું મૂલ્ય 40 અંશ હોય તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ કેટલું હોય? 40 અંશ જેટલું જ હોય છે. તો આ પહેલો નિયમ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. આ મૂલ્ય 60 હોય તો આ મૂલ્ય પણ 60 અંશ જ હોય. બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ બધા એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ બધા એક જ સમતલમાં આવેલા હોય છે. તો આ બે થયા પરાવર્તનના નિયમો જે યાદ રાખવા જરૂરી છે. તેનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ઘરે આપણે રોજ એક અરીસો જોઈએ છીએ જે આપણા ડ્રેસિંગ રૂમની અંદર હોય છે, જેમાં આપણે આપણું રોજ પ્રતિબિંબ જોતા હોઈએ છીએ. તે અરીસાનું નામ છે સમતલ અરીસો. તે અરીસાનું નામ શું છે? સમતલ અરીસો. તો સમતલ અરીસા વિશે થોડી ચર્ચા કરી લઈએ. હવે તમે રોજબરોજ જોતા રહો છો કે સમતલ અરીસો હોય તેની સામે તમે ઊભા રહો તો આપણે જેવા હોય તેવા જ સમતલ અરીસામાં દેખાશું. એટલે કે આપણે જેવા છે એવું જ આપણું પ્રતિબિંબ સમતલ અરીસામાં દેખાશે. એટલે સમતલ અરીસો દાખલા તરીકે અહીંયા રાખેલો છે. હવે સમતલ અરીસાની સામે આપણે અહીંયા ઊભા છીએ તો સમતલ અરીસાની સામે આપણે જેટલા અંતરે ઊભા હોય, સમતલ અરીસાની સામે આપણે જેટલા અંતરે ઊભા હોય એટલા જ અંતરે આપણું પ્રતિબિંબ સમતલ અરીસાની પાછળની બાજુએ અથવા તો સમતલ અરીસાની અંદરની તરફ આપણને દેખાય છે. દાખલા તરીકે આપણી સામે અરીસો છે. અરીસાથી ધારો કે આપણે 1 મીટર જેટલા અંતરે ઊભા છીએ તો આપણું પ્રતિબિંબ આપણે અરીસામાં જોતા હોઈએ. વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે અરીસાની પાછળ હોય છે આપણું પ્રતિબિંબ. આપણે એમ કહીએ છીએ અરીસાની અંદર દેખાય છે. તો આપણે અરીસાથી ધારો કે 1 મીટર અંતરે ઊભા હોય તો આપણું પ્રતિબિંબ અરીસાની પાછળની બાજુએ 1 મીટર જેટલા અંતરે જ હોય છે. આપણે અરીસાથી 5 મીટર અંતરે ઊભા હોય તો આપણું પ્રતિબિંબ અરીસાની પાછળની બાજુએ 5 મીટર અંતરે જ જોવા મળે છે. તો આ પહેલી ખાસિયત છે કે સમતલ અરીસાની સામે વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે તે વસ્તુનું પ્રતિબિંબ સમતલ અરીસાની પાછળની બાજુએ દેખાય છે. બીજી વાત,
કે સમતલ અરીસાની સામે વસ્તુ જે મૂકેલી છે આ વસ્તુની ઊંચાઈ જેટલી હોય એટલી જ ઊંચાઈ તેના પ્રતિબિંબની હોય છે. કહેવાનો અરીસા સામે આપણે ઊભા હોઈએ, આપણે જેવડા છે એવડું જ આપણું પ્રતિબિંબ દેખાય, તેનાથી નાનું કે મોટું દેખાતું નથી. આ સમતલ અરીસાની ખાસિયત છે. ત્રીજી વાત, સમતલ અરીસો હંમેશા ઉલટી બાજુઓ દર્શાવે છે. એટલે સમતલ અરીસાની સામે આપણે ઊભા હોઈએ, આપણે આપણો જમણો હાથ ઊંચો કરીએ તો સમતલ અરીસામાં આપણું પ્રતિબિંબ છે તે ડાબો હાથ ઊંચો કરશે. કયો હાથ ઊંચો કરશે? ડાબો હાથ ઊંચો કરે. જો આપણે અરીસા સામે ડાબો હાથ ઊંચો કરીએ તો સમતલ અરીસો છે એ સમતલ અરીસામાં દેખાતું આપણું પ્રતિબિંબ જમણો હાથ ઊંચો કરશે. કહેવાનો અર્થ સમતલ અરીસા વડે હંમેશા ઉલટાયેલી જ બાજુઓ દેખાતી હોય છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસો છે, સમતલ અરીસા વડે જેટલી ઊંચાઈ ધરાવતી વસ્તુ હોય એટલી જ ઊંચાઈ ધરાવતું તેનું પ્રતિબિંબ દેખાય છે. સમતલ અરીસા સામે વસ્તુ જેટલા અંતરે હોય પાછળ એટલા જ અંતરે તેનું પ્રતિબિંબ દેખાતું હોય છે. સમતલ અરીસો હંમેશા ઉલટાયેલી બાજુઓ દેખાડે છે. અને ચોથી મહત્વની ખાસિયત કે સમતલ અરીસા વડે હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેવડું કદ ધરાવતું પ્રતિબિંબ દેખાય છે. તો આભાસી એટલે શું? આગળ થોડી ચર્ચા કરશું, પણ ખાલી કહી દઉં છું સમજવા માટે. જે પ્રતિબિંબ પડદા ઉપર ન ઝીલી શકાય એવા પ્રતિબિંબને આભાસી કહેવાય. તો સમતલ અરીસામાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ કે ક્યાંય પડદા ઉપર ઝીલી શકાતું નથી, તે ખાલી આપણને દેખાતું હોય છે અંદર, તો તે આભાસી પ્રતિબિંબ છે. ચત્તુ એટલે અરીસાની સામે જેવી રીતે વસ્તુ મૂકેલી છે એવી જ રીતે પ્રતિબિંબ દેખાશે. આપણે અરીસા સામે ઊભા હોઈએ તો માથું ઉપરની બાજુએ છે, તો આપણા પ્રતિબિંબમાં પણ માથું ઉપરની બાજુએ જ હોય છે, નીચે થતું નથી. એટલે કે ઉલટું પ્રતિબિંબ નથી દેખાતું, ચત્તુ પ્રતિબિંબ દેખાય છે. હા, યાદ રાખજો, મેં એમ કીધું કે સમતલ અરીસા વડે બાજુઓ ઉલટાયેલી હોય છે. જમણો હાથ ઊંચો કરો તો અરીસામાં ડાબો હાથ ઊંચો દેખાશે, ડાબો હાથ ઊંચો કરો તો અરીસામાં પ્રતિબિંબ વડે જમણો હાથ ઊંચો દેખાશે. બાજુઓ ઉલટી હોય પણ પ્રતિબિંબ તો ચત્તુ જ હોય. અને વસ્તુની ઊંચાઈ જેટલી છે એટલી જ ઊંચાઈ ધરાવતું પ્રતિબિંબ અરીસા વડે દેખાશે. અરીસાની સામે આપણે ઊભા રહીએ તો આપણું કદ જેવડું છે એવડું જ કદ પ્રતિબિંબનું દેખાશે. તો આ સમતલ અરીસાની ખાસિયત થઈ. વિદ્યાર્થી મિત્રો, આ સમતલ અરીસાની બધી ખાસિયતો છે. હવે આ સમતલ અરીસા સિવાયના પણ અમુક અરીસાઓ આવે છે કે જેનો ખૂબ જ વધુ ઉપયોગ થાય છે. તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.